હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાએ? કાલ તો સવારે ઉઠીને સૌથી પહેલા ઘી બનાવવા મૂક્યું. કોણ કોણ ઘરે ઘી બનાવ્યું? જો કેવું સરસ મજાનું ગાયનું ઘી બનાવ્યું. 12 વાગ્યા સુધી ઘરના નાના મોટા કામકાજ પતાવીને આવી ગઈ મમ્મીના ઘરે. મમ્મીએ જમવામાં સંભાર્યા બનાવ્યા છે અને ભાભી સવારના નાસ્તામાં ઉપમા બનાવી ગયા છે. જમી કરીને થોડીક વાર સૂઈ ગઈ હતી. સાંજના મમ્મીએ ચાય નાસ્તો આપ્યો. પછી બારે આવી ત્યાં તો આ ગલું, અરે વાહ, બહુ મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ છે. એને થોડોક નાસ્તો આપ્યો, બિસ્કિટ અને દૂધ. એ પણ ફટાફટ જમી લીધું, એનો પણ નાસ્તો. પછી ઘરે જવા માટે નીકળી ગઈ. આજે તો અહીંયા આરામ કરવા માટે આવી ગઈ. સાંજના 7:30 6:30 વાગ્યા સુધી ઘરે આવી કપડાની બધી ઘડી કરી. ત્યાં તો સાસુમાએ રાડ કરી, હાલો દેરાણી જેઠાણી બધું પાણીપુરી ખાવા. આમ બધા ભેગા થઈને પાણીપુરી ખાધી. અને પછી આજે હું પાર્લરમાં જાઉં છું ને, મારી સાથે જે આવી છે ને શીખવા, એ જ આવ્યા હતા. આ મારા ભાભી પણ થાય અને ફ્રેન્ડ પણ થાય. એના સાથે થોડી ગપસપ કરી અને પતિદેવ કીધું હું બહાર જાઉં છું, આજે જમવામાં નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં. મમ્મીના ઘરેથી હું લઈને આવી હતી શાક, અને સાસુમાએ મને આપી ખીચડી, અને મેં બનાવી રોટલી. ફટાફટ જમવા બેસી ગઈ. પતિદેવ નથી. 11:30 વાગ્યા સુધી એકલી એકલી વાટ જોઈ, એકલી એકલી જમી પણ લીધો. પછી ખબર પડી હજી પણ પેટમાં થોડી થોડી ભૂખ લાગી છે. પછી